એ કહેવું છે કે આમાં જે કંઈ બેઠો ને એ દિવસ દરમિયાન નોકરી ધંધો કોઈ અધિકારી છે, કોઈના કારખાનામાં નોકરી કરતો હોય છે, કોઈ ફેક્ટરીમાં મજૂરીએ જતો હોય છે, કોઈ કડિયા નાકે જતો હોય છે, કોઈ ખેતરમાં મજૂરી કરતો હોય છે, કોઈ છૂટક મજૂરી કરતો હોય છે. અને ઘણા આમાં આજ એવા બેઠા છે કે અહીં આવવાનું ભાડું ના હોય ને તો પાડોશમાં હગાવાલામાં ઉસીનું લઈને આવ્યા છે. ભાઈ તો મને એ નથી સમજાતું કે જેની પાસે તમે જાઓ છો સાચા છે એનો પહેલાંય હું કહું વિરોધ નથી કરતો, પણ જે ખોટા છે એનો વાત કરું છું કે તમે જો કોકના ઉછીના પાછીના લઈને આવ્યા હોય, તમે કોક મારો ધંધો નથી હાલતો, ફલાણું નથી હાલતું, તો તમારી સામે એ બેહવાવાળો એવી શરત મૂકે કે તમારું કામ હાલે તો મારો અડધો ભાગ ક્યાં છે ને, અને કાં તો કે તમારું આ કામ થઈ જશે તો અહીં કેટલા મૂકશો ક્યાં છે. તો એ પોતે મારી જેમ બેઠો હોય, એને ગળામાં 2-4 ચેન પહેર્યા હોય, 8-10 વીટીયું પહેરી હોય, 2-3 લક્કીયું સડાઈ હોય, તો જો ગરીબ માણા કોકના ઉછીના પાછીના લઈને આવ્યો હોય, ઘેર જવાનું ભાડું ના હોય, છોકરાને હાંજની વાળુનો વેટ ના હોય, તો એ માતાજી કે એ ભગવાન એવું ચમ નથી કહેતો કે ત્યાં ગળામાં 2 હોનાના ચેન પહેર્યા, એક ઉતારીને આ ગરીબ માણાને આપી દે, એને અઠવાડિયું ગુજરાન ચાલશે ક્યાં છે. તો મૂર્ખ તમે છો કે એ, અને વટથી જીવું છું. કોઈ હમણાં કદાચ મારી પાસે એવાય જવાબો આપે, એને ખુલ્લે આમ જવાબ આપું, કારણ કે મને કોઈના બાપની બીક નથી, મારા અહીંયા કોઈ નાખી ગયો નહીં, વધુ જીવવાના મને કોઈ વાર્તાય નથી. ભાઈ જે 100 વરા માણસ જીવીને કરે ને એ 40 વરા મેં પૂરું કરી નાખ્યું. એ સમજાય હે ને. અને ભગવાન પોતે જો 4-4 વાર અહીં ધક્કો કરી ગયા અને આપણને બધાને ના સુધારી શક્યો હોય તો હું તો સાધારણ માણસ છું. કશું આપણને નડે નહીં, પહેલાં તો પોતાના કરેલા કર્મો નડે. તમારા કર્મો પૂછજો, કર્મો સુધારો તો પરમાત્મા પાસે ક્યારેય માગવા જવાની જરૂર નથી. પરમાત્માને આપવા આવવું પડે. આ મારો પોતાનો દાખલો સમજાય હે. તો આ જોવરાવું જ છે. એક દાડો જોવરાવાના દાણા નહીં ખૂટે, છોકરાને ખવડાવવાના ખૂટશે. મારી પાસે તો એવા કેસ આવે છે, બાપ દાદાની 20 વીઘા જમીનું વેચી ખાધી આ જોવરાવામાં. ભયું પાસે બેહરાવાના બંધ કરાવી દીધા, હગા વારે બોલવાનું બંધ થઈ ગયું. કરવાવાળા કે તમારા ને તમારા જ છે. એટલે તમને ના આવડ્યું ને એ ક્યાં શીખ્યા. પોતાના કર્મો નડે છે, કશું ના નડે. અને ક્યારે નડે આપણે જોઈજો, ગમે એવો આમ બળવાન માના હોય પણ એને દવાખાને લઈ જાય ને તાર ક્યાં ને ડૉક્ટર સાહેબ કે અશક્તિ છે, આને ઊભો ના રહી શકતો હોય, ધરુજે અશક્તિ કે ક્યાં છે ને. અશક્તિ ચારે આવે, શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટે ત્યારે કોઈક રોગ ઘર કરે, અને રોગ ઘર કરે તો આપણી શક્તિ હણાય. એમ કોકનું નડતર, કોકનું ભૂત પલિત ચારે આપણા ઘરે આવે. ખબર હે, આપણી કુળદેવીને આપણા ઈષ્ટદેવ આપણેથી આઘા જ્યાં હોય ને તો કોક આવે, બાકી કોઈના બાપની તેવડ નથી આપણા ઉમરા હમું નજર નાખે. જો તમને ગામમાં કંઈક થોડુંક શીખી ગયેલો હોય, એ 2 જણા હક ના લેવા દેતા હોય, મેં તો 1000 જણાની દુકાનો બંધ કરાવી. મારા ઉપર કેટલા નાખતા હોય છે, અને તોય મોટરસાઇકલ લઈને અહીંથી 70 કિલોમીટર નોકરી જઉં છું. ચમ ઘણા પાછા કે કંઈક ને કંઈક રીતે તો કમાતા હોય છે. એટલે અમારો બાપ નોખો હે, કોકનું આબરૂ ઢાંકવા હાટું આ ધરતી ઉપર લોહી રેડ દેવી, અને અમે એને ધૂણવી છીએ. કદાચ ગરીબી આંટો ખાઈ જાય ને મારો ભોળોનાથ કદાચ પરીક્ષા લેવા ઉતર્યો હોય ને તો સાસને રોટલો મહળીને ખાઈ લઉં, બાકી ધૂણું છું એનો ધંધો ના કરું. આ ઘણા પા અમને ટેકનોલોજી અહીં રિશ્વત આપવા આવે કે બાપુ અમારે અહીં કામ થાય તો અમે અહીં આટલા વાપરવા. તારા ગામમાં વાપરીને અહીં કંઈ જરૂર નથી, અમારે નથી જોતવા. અને કોઈ એમ કહેતા હોય ને કે મૂર્ખ, તો આવડે તો અમારામાંય છે. વગર મૂડીથી પૈસા કમાઈને બતાવું, એક જ નુસ્ખો બતાવું કે અમે તો બધાને તમને ના જ પાડવી છે
કે દાદાને કોઈ અગરબત્તી શ્રીફળની કંઈ જરૂર નથી. કહેવી છે ને કે હૃદયનો સાચો ભાવ લઈને આવો. મારો ઠાકર એવું કે હું તમારા ભાવનો ભૂખ્યો છું, નાળિયેરનો નહીં. અને અમારે જો પૈસા કમાવત ને તો તમે રાત દાડો ઉગે અને અસંખ્ય માણા તલવાર્યું, સાફા, પાઘડિયું, અગરબત્તીના પેકેટ, મીઠાઈના પેકેટ, શ્રીફળ આ બધું તમે ચડાવવા આવો છો ને? આવો છો કે ના આવતા? તો આ પહેલો રૂમ ખાલી છે, મારી દુકાન આ કરી નાખો તો 70 કિલોમીટર મોટરસાઇકલ લઈને નોકરી જવાની જરૂર છે? આ તો પૈસા કમાવા હોય તો એના એ સાફા, એના એ તલવાર્યું હાજે મારી દુકાનમાં મૂકી દઉં.